हेलो जय माताजी केम छो मजामा मजामा जशो आजना नवा व्लॉगमां तमारुं स्वागत छे। नाई धोई तैयार थई गया अने बधा बेही गया शीरावा। हालो तो बधा शीरावे छे ने अमे पण शीरावा बेही जाई। दादा मंदिरे जाय छे, मोटा मम्मी दीवाबत्ती करे अने आ बधा शीरावा बेही गया छे। नक्स ते शीराई लीधुं? हे नक्स शीराई लीधुं ते? हुं खाधुं तू? भाखरी कोनी यार बैठो तो? दादा रे दादा रे शीरावा बेही गयो ने हवे अमे पण बेही जाई। शीरावामां तळेली रोटली ने अतारमा लटर पटर केरी जलसा छे। ओ बाकी तो અથાણા ने पनीरનું શાક છે અને પનીરનું શાક છે। હાલો બધાને ફેવરિટ હોય આવી જાવ ખાવા કા વિશાલી। અને આ નક્ષભાઈ તો ખાઈ લીધું અને આ માસી નાસ્તો કાઢ્યો હતો। તો હાલો બધા શીરાઈ લેવી। જય માતાજી મનીષા दीदी। जय माताजी जय माताजी बधाय सांभळे बधा जो दादा मंदिरे जाय। जय माताजी दादा। जय माताजी दादा जय मंदिरे जाऊ तारे हे हालो तो अमे पण शीराई लई અને આની નીચે છે રમવા મેડો પૈસા રમે હે કોણ લાવ્યું? બગદાણા જ લાવ્યો છે। આમ બગદાણા આવ્યું। તો અમે કામ બામ કરીને નવરા થઈ ગયા ને અહીંયા મનીષા દીદી મોટા મમ્મી ગોદડું બનાવવા માંડ્યા। આગાશીમાં કેવો મસ્તીનો પવન અને છાંયો છે ને તે મજા આવે। અહીંયા પંખાની જરૂર નહીં। મોટા મમ્મીની ગોદડા બનાવે નકશો અહીંયા રમે અને અમે બે તો અમે રાખી દીધી બટાટા બાફા ને ભૂંગળા ને એવું તળ નાખ્યું ને કા બટેટા ભૂંગળા બની ગયા। હા જો બની ગયા। આમાં હરકો બાફા મૂક્યો છે, અહીંયા ભૂંગળા છે અને હવે રોટલી બાકી રહી છે અને ચા ભાઈ કેટલું બધું શાકભાજી ને તરબૂચ પછી ચણા મઠ ને ગુવાર ને સોળી ભીંડો નરગો ટીંડોરા પછી કોબી રીંગણા બધી ટમેટા મરચા કેટલું બધી વસ્તુ લઈ આવ્યો। અને અહીંયા આવો તો ખરી તમે કેરી જો ઓહો હો લટર પટર કેરી હો રાજાપુરી હજી એટલી નથી હો હજી તો ઘણી બધી આ જો કેરીનો દાબો નાખેલો છે આમે કેટલી બધી કેરી છે જો આની નીચે કેટલી બધી છે આની નીચે જાવતી હતી ને આ બધી કેરી જ છે। આ ઓછી કેરી નથી, આ 30 થી 35 થી 40 કિલો જેટલી છે। ઓહો બોલો 40 કિલો કેરી છે હજી ફ્રીજમાં પડી તો અલગ। હા અને ખાવા વાળા વેકેશન કરવા આવ્યા ને તો મામા બધા કેરી લાવ્યા ને બધાને કેરી ખાવાની મોજ પડી જાય। કા નક્ષુ મામા કેટલી બધી કેરી લાવ્યા આમ કે આટલી બધી કેરી લાવ્યા। ઓહો હો હે ઢાંકી દે। તો હાલો અમે હવે રોટલી ને એવું બધું બનાવી નાખીને બધાને મોઢામાં કોને કોને પાણી આવી ગયું કોમેન્ટ કરજો બટેટા ભાળીને। હાલો લટર પટર બટેકા ભૂંગળા ખાવા આવી જાઓ। અને નક્ષુભાઈને તો કાંક વૈનાન શરૂ જ હોય, આપણને કાંઈ શેડો મૂકે નહીં। અને અકુમાશી બનાવે છે બટેટા ભૂંગળા અને રોટલી ને એવું। હાલો હવે અમે રોટલી વણવા મળવી
નકુમાં છીણવા મળે, હું ચડવા માંડું. તો બનાવી નાખી રોટલી. અને નક્ષભાઈને લટર પટર ભૂંગળા બટેટા ખાવાશે. જો ભૂંગળાની રમસટ બોલાવે છે હવે. કા નક્ષું? હા. અને વૈશુબેન છે ને મારી વાટે ઊભા છે કે માસી છે ને કે તો હું આ શાકભાજી ભરી લઉં. તો હાલો હવે શાકભાજી ભરી લે ને અમે બે બેનું રોટલી કરી નાખી. તો આવી જાઓ બધા રોટલી કરવા ને બટેટા ભૂંગળા ખાવા. હાલો શું ખાવા બે ગયો? તો નક્ષુભાઈ ખાવા બે ગયા ને અકુ માસી છે ને વિડીયો ઉતારે છે. પેલા વિડીયો કોલમાં વાત કરે છે બધી બેન વાત. હાલો ફેમિલી, જય માતાજી બધાને. સારું છે, બધા વિડીયો કોલમાં વાત કરે છે. હોલ સિસ્ટરમાં વાત કરે છે બધી સિસ્ટરમાં બધી બેનો વાત કરે છે ને અમે રોટલી કરવા માંડ્યા. અને વૈસુ લોટ ઓલો કૂણવે છે ને હું અહીં બનાવી નાખું રોટલી. તો ચાલો રોટલી બનાવી નાખી. કા વૈસુ ગોદડું બની ગયું? તો તમને ખબર છે જમવામાં હું બનાવી? આવી છું નીચે, પણ મને એક વાત ની ખબર છે કે ફિલ્મમાં આવ્યા ને બધા છોકરા વેકેશન કરવા આવ્યા છે, બધા હાટું લટર પટર નાસ્તો લઈને આવ્યા છે. આવી ગયા છે કેટલો બધો નાસ્તો લાવ્યા છે. કેરી લઈ આવ્યા અને લટર પટર નાસ્તો લઈ આવ્યા. હા નાસ્તો કરવા આવી જજો અને જમવા હાલો બધા જમવા બે ગયા છે. જમવામાં ભારતીબેન શું બનાવ્યું? બટેટા ભૂંગળા બનાવ્યા, હરગવાનું શાક બનાવ્યું, વઘારેલા ભાત, પછી કોને કોને પાણી આવી ગયું બટેટા ભૂંગળામાં ને કેરીમાં? તો બધા આવી જાવ લટર પટર કેરી રાજાપુરી. રાજાપુરી ફેમસ કેરી છે ભાવનગરની. અને આ નાસ્તો કેવો મસ્તીનો લાવ્યા છે ભાઈ. રસુ દીદી જય માતાજી. બધા આવી ગયા. જય માતાજી પાર દીદી. હાલો જમવા બધા. તો હાલો અમે બધા જમવા બે જઈ. ક્યાંની જય માતાજી. નક્ષ ઉઠી ગયો? શું ખાશો? શું ખાશો? ચેવડો કે ચેવડો ખાશો? એટલે હું ને નક્ષ ને બધા ઉઠી ગયા ને તો મનીષા માસી બનાવ્યું છે. ભેળ બનાવવાની છે કે ચેવડો બનાવ્યો કઈ ખબર નથી પડતી. મનીષા બેન શું બનાવ્યું? અને ધ્યાની ઉઠી ગઈ. હે ધ્યાની? ચેવડો ને તરબૂચ, જમરૂખ ખાવા, જમરૂખ ને તરબૂચ ને એવું બધું ખાય છે બધા. લીંબુ ખાવા હાલો બધા ઘરની વાડીના. તો હાલો અમે બધા નાસ્તો કરી લઈએ. તમારે બધા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. આ છોકરા છે ને અત્યારે ખીર વગરની પતંગ ઉડાડે છે. કા ધ્યાની? અને દકુ દીદી આવીને તે એને પતંગ ચડાવી દીધી. કા દકુ? તો ચડાઈ ગયો. અને નક્ષે જો ચડી હો પતંગ ચડી. હલવાઈ ગઈ લ્યો. પોપટ થઈ ગયું. હાલો એ બધા પતંગ ચડાવે છે ને અહીંયા બધા છોકરા હિસકા ને એવું નાખે છે. હિસકા ખાય છે એમ. નકશા બે ગયો. વૈસુ એકલી હિંચકા ખાઈ. કા વૈસુ? તો અહીંયા અમે હું ને વૈસુ બે હિંચકે બે ગયા. તાર બેવું છે? બે જાતો.
અને દક્ષુ ની બધા દાદરે બે ગયા ને અંજલિ ની બધા અંદર બેઠા છે કા મનીષા બેન ને હજી ગોદડું પૂરું નથી થયું ગોદડું મનીષા દીદી ગોદડું પૂરું થઈ ગયું કે નહીં એ ગોદડું પૂરું કરે છે ને આ બધા બેઠા છે મોટા મીની ગણપતિ દાદા જો ખુશી દોડ્યા હતા ને દીવાબત્તી કરી નાખ્યા દીવાબત્તી થઈ ગયા કા નક્ષ તું ખાશો અને આ બધા જમરૂક ખાય છે નક્ષુ ને દક્ષુ ને મયંક બેઠો છે પર દીદી લોટ ચાળે ભરે ડબ્બો ડબ્બો ભરે છે અને અંજલી લોટ બાંધે મનીષા દીદી કેનું શાક બનાવો છો અને મોટા તો પેલા હું બનાવ્યું ખીચડી હાલો એ બધા રસોઈ બનાવવા માંડ્યા છે બધા હોનું કામ કરે કન્ટિન્યુ અને આ છોકરા અહીંયા રમે દાદરે હાલો અમે જમવા બે ગયા ખીચડી બટેટાનું શાક કેરી તરબૂચ નકશો તે ખાઈ લીધું શું ખાધું માસી ખાઈ લીધું બધા એને ત્યાં મનીષા માસી છોકરાને રમાડવા માંડ્યા હાથી ઉડાડી દીધો તો એક એક ડબ્બા મળી ગયા બધાને અને અમે બધા જમી લીધું ને આ બધા છોકરા હાલો રસુ માસી જાય છે આવજો જય માતાજી ટાટા કીધે નકશું નકશું ત્યાં જઈને કહીએ તો બાય બાય કહી દે હાલો આ બધા જાય છે ગયા ને અમે બધા બેઠા છે મનસા માસી બધા છોકરાને રમાડતા હતા કા તો થાકી ગયા તે પાણી પીવે છે અને અકુ દીદી હવે ઊંઘ ચડી છે અકુ દીદીને હવે મજાક મસ્તી બહુ બધાએ કરી લીધી છોકરાઓ રમી લીધું અને છોકરાઓ બધાએ રમી લીધું ને નક્ષ છે ને ઊંઘ આવી છે તે સૂઈ જવું છે તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય